રાહમાં ભવ્ય તિરંગા યાત્રા, ઠેર ઠેર સ્વાગતથી દેશભક્તિનો માહોલ છવાયો। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાહ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશાળ સંખ્યામાં યુવાનો, નાગરિકો અને કાર્યકરો તેમજ દેશપ્રેમીઓ તિરંગા સાથે યાત્રામાં જોડાયા। સમગ્ર રાહ શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। તિરંગા યાત્રામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ વાવથરા જિલ્લા ભાજપ અધ્યક્ષ નરેશભાઈ ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોની ઉપસ્થિતિમાં નીકળેલી યાત્રામાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। ઠેર ઠેર સરબતના સ્ટોલથી યાત્રિકોનું સ્વાગત। તિરંગા યાત્રાને લઈને રાહના વિવિધ વિસ્તારોમાં લોકો દ્વારા ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું। યાત્રાના માર્ગ પર જગ્યાએ સરબતના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં યાત્રામાં જોડાયેલા લોકો અને રાષ્ટ્રપ્રેમીઓ માટે ઠંડા સરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી। કાળઝાળ ગરમી વચ્ચે સેવાભાવી લોકો દ્વારા શરબતનું વિતરણ કરી યાત્રિકોની સેવા કરવામાં આવી। દેશભક્તિ સાથે સેવા ભાવનાનો અનોખો સંગમ જોવા મળતા લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું રાહ। હાથમાં તિરંગો લઈને નીકળેલા લોકો દ્વારા ભારત માતા કી જય, વંદે માતરમ સહિતના દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા। યાત્રાના સમગ્ર રૂટ પર તિરંગો લહેરાતા જોવા મળ્યા હતા। યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને અનેક પરિવાર સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા। યાત્રા દ્વારા દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ તિરંગા યાત્રા માત્ર રેલી પૂરતી સીમિત ન રહી, પરંતુ સમગ્ર રાહમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવતું એક વિશાળ જન અભિયાન બની રહ્યું હતું। યાત્રામાં જોડાયેલા લોકોએ રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવાનો અને દેશની એકતા, અખંડિતતાને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો। 15મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાહમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રા અને ઠેર ઠેર થયેલા સ્વાગતથી સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો।